હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સાંજના રસોઈની તૈયારી છે. તો જો મગછોડી દાળ અને ચોખા, ખીચડિયા ચોખા પલાળી દીધા હતા, તો એની ખીચડી કરવી છે. તો થોડો વઘાર કરીને ખીચડી કરી. તો વઘારમાં લીમડો અને હિંગ અને થોડા મરીના દાણા મૂકીને વઘાર કર્યો છે. હળદર મીઠું નાખ્યા છે, બીજું કોઈ મસાલો નથી નાખ્યો. હવે સરસ મજાની ઢીલી એવી ખીચડી કરવી છે. સાથે ગલકાનું શાક કરવું છે. તો ગલકા સમારું છું. ગલકા ખાવામાં એકદમ હળવા ફૂલ હોય છે. હવે જો ગલકા સમારાઈ જાય છે એટલે વઘાર કરી લઈએ. તો માટીનું વાસણ મૂકી દીધું છે, તેલ નાખી દીધું છે. અને ગલકાના શાકમાં હું રાઈ જીરુંનો વઘાર નથી કરતી, ખાલી હિંગનો જ વઘાર કરું છું. તેલ ગરમ થઈ ગયું છે, હિંગ નાખી દીધી છે અને હળદર મૂકી છે તેલમાં, એટલે કલર સારો આવી છે. ગલકાનો વઘાર થઈ ગયો છે. અને ગલકાના શાકમાં અત્યારે બિલકુલ પાણી નાખવાનું રહેતું નથી, કારણ કે ગલકા પોતાનું જેટલું પાણી, નેચરલ પાણી ગલકામાં એટલું હોય છે. હવે લસણની ચટણી મૂકી છે. હવે હું આમાં કોરી ચટણી નાખવાની નથી. બીજી સાઈડ વાસણ લઈ લીધું છે ને એમાં હિંગથી વઘાર કરી લીધો છે. સેવ ટમેટાનું શાક કરવું છે. સેવ ટમેટાના શાકમાં હું જીરું કે રાઈ મૂકતી નથી. તો ટમેટા નાખી દીધા છે અને બેઝિક બધા મસાલા નાખ્યા છે. અને આમાં પણ હું લસણની ચટણી નાખવાની છું, કોરી ચટણી નાખવાની નથી. હવે જો લીલું લસણ સમારું છું, એ પણ સેવ ટમેટાના શાકમાં નાખવું છે. હવે જો ત્રણેય ગેસ ચાલુ છે. હવે ચેક કર્યું તો બધા મસાલા જો એક રસ થઈ ગયા હતા. હવે મીઠું ને એ બાકી છે તો એ પણ નાખી દઉં અને શાકને સરસ ચલાવી લીધું છે. તો મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું, થોડું ધાણા જીરું નાખ્યું છે. અને જો ગલકાનું શાક હોય એટલે કેટલું બધું પાણી થાય છે, તો એમાં કેટલું બધું પાણી થઈ ગયું. તો ચેક કર્યું તો થોડું એવું કાચું હતું એટલે પાછું ઢાંક્યું છે. ને મેં પાછું 1 ચમચી પાણી નાખ્યું છે. આમ ના નાખીએ તો પણ ચાલે, પણ મેં એટલા માટે નાખ્યું કે મસાલા બધા એક રસ થઈ જાય. હવે જો આ ટમેટા અહીંયા સોફ્ટ થઈ ગયા હતા સરસ મજાના. હવે એમાં થોડો એવો ગોળ નાખું છું. ટમેટા સરસ ચડી ગયા અને ટમેટાનું શાક હોય એટલે થોડી ગળાશ જોઈએ. હવે સરસ ચલાવી લીધું ને એમાં મેં પાણી નાખી દીધું છે અને ઉકળવા મૂકી દઉં છું. પછી સેવ નાખવાની છે. તો સેવ નાખી દીધી છે. સરસ પાણી ઉકળી ગયું હતું ને ઉપરથી લીલું લસણ નાખી દીધું છે. તો સરસ સેવ ટમેટાનું શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે. ગલકાનું શાક સરસ થઈ ગયું છે. આપણી ખીચડી થઈ ગઈ. તો ગરમ ગરમ બાજરાનો રોટલો ઉતારી લઈએ. રોટલા તૈયાર છે. થાળી પીરસી લઈએ. ભોલીને મેં અવાજ કર્યો કે ભોલી આજે છે ને ડુંગળીને ધૂંબો મારી દે. મારા દાદા એવું કહેતા કે આવી ધૂંબો મારેલી ડુંગળી ખાઈએ ને તો મીઠી બહુ જ લાગે. તો ચાલો થાળી પીરસી લઈએ. તો ગરમ બાજરાનો રોટલો છે, સરસ ખીચડી છે આપણી મગછડી દાળની, 2 શાક છે, ગલકાનું શાક, સેવ ટમેટાનું શાક છે. સાથે મેં દહીં પીરસું છે ખીચડી સાથે ખાવા માટે. અને ધૂંબો મારેલી ડુંગળી તમે ટ્રાય કરજો, બહુ સરસ લાગે. શેકેલું મરચું સાથે ખીચિયા પાપડ મીકો છે. આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવી હળવી ફૂલકી થાળી છે આજની.